ચલો સાહેબ, તમારું નામ શું? મારું નામ કમલેશભાઈ પટેલ, શું ઉંમર છે તમારી? ઉંમર 40 વર્ષ, ક્યાં રહો છો? હલકા સોસાયટી સિદ્ધપુર. શું કરો છો? હું નોકરી કરું છું, દવાની કંપનીમાં એમઆર છું. બરાબર. હવે તમને કંઈ શું પ્રોબ્લેમ થયેલો સાહેબ? મને આજથી 8 મહિના પહેલાં પેટમાં સામાન્ય થોડો દુખાવો થયો હતો, એટલે સ્થાનિક સર્જન ડૉક્ટર પાસે વિઝિટ કરાવેલી. તો એમની સલાહ પ્રમાણે મેં સિટી સ્કેન રિપોર્ટ કરાયો હતો. તો એમાં આંતરડામાં ગાંઠ હતી, મારા આંતરડામાં ગાંઠ હતી. એટલે ગાંઠ થોડી શંકાસ્પદ લાગતા એનો બાયોપ્સી રિપોર્ટ કરાયો તો બાયોપ્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બરાબર. એટલે ડૉક્ટરના કહેવા પ્રમાણે આંતરડામાં જે ગાંઠ હતી એ કેન્સરની ગાંઠ હતી. બરાબર. હવે એના માટે તમે શું ઉપચાર કર્યા? એટલે પછી સ્થાનિક ડૉક્ટરની સલાહથી પછી અમદાવાદ ગયો. અમદાવાદના એક નિષ્ણાત કેન્સર સર્જન ડૉક્ટરની મેં વિઝિટ કરાવી અને એ ડૉક્ટરને મેં મારા સીટી સ્કેન રિપોર્ટ બતાવ્યા, બાયોપ્સી રિપોર્ટ બતાવ્યો. એ ડૉક્ટરે એવું કીધું કે આપણે તારો પેટ સ્કેન રિપોર્ટ કરાવી લઈએ એટલે તારું કેન્સરનું અંદર સ્ટેટસ શું છે એ ખબર પડી જાય. બરાબર. એટલે એની સલાહથી અમે પેટ સ્કેન રિપોર્ટ કરાવ્યો. એ પેટ સ્કેન રિપોર્ટ અમે ડૉક્ટરને બતાવ્યો. એટલે એ ડૉક્ટરે મારો રિપોર્ટ જોયો. રિપોર્ટ જોઈને ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તારું કેન્સર ખાલી આંતરડા પૂરતું સીમિત નથી, પણ લીવરમાં પણ કેન્સર ફેલાઈ ગયું છે અને કેન્સરનું હાલ સ્ટેટસ બહુ ખરાબ છે. બરાબર. કેટલા સ્ટેજનું કેન્સર હતું? એટલે ડૉક્ટરના કહેવા પ્રમાણે 4થું સ્ટેપ હતું કેન્સર. બરાબર. લાસ્ટ સ્ટેજ. લાસ્ટ સ્ટેજ. બરાબર. હવે આના માટે તમે કોઈ ઉપચાર કર્યા? હવે ઉપચારમાં મેં ડૉક્ટરને વખતે પૂછેલું કે સાહેબ હવે તમે યાર કહેવા પ્રમાણે મારા કેસમાં શું કરવું જોઈએ. એટલે ડૉક્ટર કહે કે હવે અમારા જે અમારી નોલેજ છે અને રિપોર્ટ્સ પ્રમાણે તારી લાઈફ બહુ લાંબી છે નહીં, 6 મહિનાની લાઈફ છે. આમાં તને રેડિયોથેરાપી અપાય એવી કન્ડિશન નથી, કે કેમોથેરાપી અપાય એવી કન્ડિશન નથી, કે સર્જરી થાય એવી કન્ડિશન નથી. એટલે અમે હવે બીજું કશું કરી શકાય નહીં. એટલે મેં ડૉક્ટરને કીધું સાહેબ બીજું તો મને કે કોઈ આયુર્વેદિક ઉપચાર હોય તો કરો. બાકી ડૉક્ટરો છૂટી પડ્યા. તમે એમાં શું ઉપચાર કર્યા? ઘરે આવ્યો એટલે મારા એક મિત્રએ એક અઠવાડિયા સુધી તો મેં કશું કર્યું નહીં, પણ એક અઠવાડિયા પછી મારા એક મિત્રએ મને ઘઉંના જવારાના રસ ઉપર એક બૂર પહોંચવા આપી. એમાં બધા પ્રયોગ લખેલા. એ પ્રમાણે મેં ઘઉંના જવારાનો પ્રયોગ ચાલુ કરી દીધો. બરાબર. એટલે ઘઉંના જવારાની સાથે સાથે હું સીસમના પત્તા ઘઉંના જવારાની સાથે સાથે હું સવારે ઘઉંના જવારાનો રસ જ્યારે કાઢતા એની સાથે હું સીસમના પત્તા, એમાં તુલસીના પત્તા, પછી કડવા લીમડાના પાન અને ગળોના પાન એ પણ એની અંદર નાખી અને સવારે એનો રસ કાઢીને નૈણા કોટે સવારે ઉઠતાની સાથે 1 ગ્લાસ પીતો અને રોજ સાંજે બી નોકરીથી આવું એટલે ભૂખ્યા પેટે 1 ગ્લાસ પી લેવાનો અને એના પછી કલાક પછી ભોજન જમવાનું. બરાબર. એ રીતે મેં નિયમિત ચાલુ કરી દીધું. અને 1 મહિનો સતત આ રીતે ઘઉંના જવાનો રસ લીધો. પછી ડૉક્ટરની વિઝિટ કરાવી તો ડૉક્ટરે કંઈ બોલ્યા નહીં. થોડું સુધારો એમને લાગ્યો, મને પોતાને લાગ્યું હતું કે મારા પેટમાં મને દુખાવો ઓછો થતો જાય છે, એટલે ડૉક્ટરને પણ સુધારો લાગી રહ્યો છે, પણ ડૉક્ટર કંઈ બોલ્યા નહીં. પછી બીજો મહિનો ગયો, ત્રીજો મહિનો ગયો, લગભગ